જય સ્વામિનારાયણ. આજે આપણે ABC વિટામિન મળે તેવી શિયાળામાં ભરપૂર શાકભાજીની મસ્ત મજાકેદાર ખીચડી વઘારેલી બનાવીશું. તમે જોઈ શકો છો મેં બધા શાકભાજી લીધા છે. વટાણા, પાપડીના દાણા, તુવેરના દાણા લીધા છે, બટાકા લીધા છે, એની અંદર એક રીંગણ સમારેલું છે. પછી આપણે એમાં ગાજર, કોથમીર, લીલી હળદર, વ્હાઈટ હળદર, આદુ હળદર, સિંગદાણા, કાજુ, બદામ અને દ્રાક્ષ, બીટ અને ગાજર છીણેલું લીધું છે. અને એની અંદર મેં મૂળો, ટામેટું, ફ્લાવર, મેથીની ભાજી લીધી છે. હવે આપણે ગેસ સળગાવી દીધો છે. હવે આપણે 3 પડી તેલ નાખવાનું છે. એની અંદર આપણે 3 સૂકા મરચાં નાખીશું, ઝીણી રાઈ નાખીશું, 2 દાણા મેથી નાખીશું. રાઈ અને મેથી પકડાઈ જાય પછી આપણે તેજ હિંગ નાખવાનું છે. વઘારેલી ખીચડીનો મસાલો અને ગરમ મસાલો નાખ્યો છે. એના પછી આપણે સિંગદાણા નાખી દઈશું. પછી આપણે બીટ નાખીશું, છીણેલું ગાજર નાખીશું, ટામેટું નાખીશું, લીલી આદુ હળદર અને લીલી હળદર બંને નાખીશું. પછી આપણે થોડી વાર હલાવી દઈશું. ધીમા તાપે આપણે હલાવીશું. હવે આપણે મેથીની ભાજી નાખીશું. પછી ફ્લાવર નાખી દઈશું, મૂળો નાખીશું, અને ટામેટું નાખીશું. વટાણા, તુવેર અને પાપડીના દાણા નાખીશું, બટાકા નાખીશું, રીંગણ નાખીશું. 5 મિનિટ શેકાતા થઈ ગયું છે. હવે આપણે છેલ્લે લવિંગ, તજ વાટેલા, લીલા મરચાં 2 છે અને મીઠો લીમડો છે તે નાખી દઈશું. હવે આપણે 2 મિનિટ શેકાતા થઈ ગઈ છે. તો મેં બાજુમાં તપેલીમાં ગરમ પાણી મૂકી દીધું હતું ખીચડીમાં નાખવા માટે. સરસ રીતે શેકાઈ ગયું છે. હવે આપણે મગની દાળ મેં 1.5 વાટકી લીધી હતી અને 1 વાટકી ચોખા લીધા હતા. હવે આપણે બધું મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો ભરપૂર શાકભાજીની મસાલેદાર ખીચડી મસ્ત સ્વાદિષ્ટ વાળી. હવે આપણે એક બાજુ પાણી ગરમ મૂકી દીધું છે અંદર ખીચડીમાં રેડવા. આપણે બધો મસાલો કરી અને પછી પાણી રેડી દઈશું. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું.
પાણીના ભાગનું જ ખાલી મીઠું નાખવાનું છે. શાકભાજીમાં તો આપણે નાખ્યું હતું. 1 ચમચી મરચું નાખીશું, 1 ચમચી હળદર નાખીશું અને પછી હલાવીશું. બધું હલાવી ગયું છે. હવે આપણે એક બાજુ પાણી ગરમ કરવા મૂકીશું, તે રેડી દઈશું. પાણી જોઈતા મુજબ લેવાનું રહેશે. હવે આપણે બધો જ મસાલો કરી દીધો છે. હવે આપણે 3 સીટી વગાડી દઈશું. 3 સીટી વાગે પછી આપણે એની અંદર કાજુ, બદામ અને દ્રાક્ષ નાખી દઈશું અને કોથમીર નાખી દઈશું. આપણે 3 સીટી વાગી ગઈ છે. કુકર ઠંડુ થઈ ગયું છે. હવે આપણે ખીચડી જોઈ લઈશું. આપણી ખીચડી મસ્ત ઢીલી થઈ ગઈ છે. એની અંદર આપણે કાજુ, બદામ અને દ્રાક્ષ ઉપર નાખી દઈશું. થોડા કોથમીર નાખી દઈશું. પછી એને આપણે હલાવી દઈશું. તમે જોઈ શકો છો આપણી મસ્ત વિટામિન A, B અને C ત્રણેય મળે તેવી ભરપૂર શાકભાજીની લીલી ખીચડી.